અને ભરૂચ જિલ્લાને જોડતા રાજપીપળા નજીક કરજણ નદી પર આવેલા 67 વર્ષ જૂના જર્જરિત બ્રિજના સ્થાને ગુજરાત સરકાર દ્વારા ₹24.25 કરોડના ખર્ચે નવા આધુનિક બ્રિજનું નિર્માણ કરવામાં આવશે। નવા બ્રિજના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત આજે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના હસ્તે કરવામાં આવ્યું હતું। નવા બ્રિજના નિર્માણથી રાજપીપળા સહિત નર્મદા જિલ્લાના લોકોને ભરૂચ તરફ વધુ સુરક્ષિત, સુગમ અને ઝડપી માર્ગ સુવિધા મળશે તેમજ વાહન વ્યવહાર, વેપાર, શિક્ષણ અને આરોગ્ય સેવાઓમાં પણ સરળતા વધશે। ને એના સાથે જોડાયેલા કરજણ નદીનો જે બ્રિજ છે એમ તો જર્જરિત થયો છે, પણ એ પણ મોટો બ્રિજ બનવાનો છે, પહોળો રસ્તાના પ્રમાણમાં બનવાનો છે। 22 કરોડના ખર્ચે આ બ્રિજ મંજૂર થયો છે, જેનો આજે ખાતમુહૂર્ત થયું છે। ગુજરાત સરકાર દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા જે સારા કામો થઈ રહ્યા છે એમાં સિંગલ રોડ હોય, 2 લેન હોય, 4 લેન હોય, 6 લેન હોય, પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનવાને કારણે આજે નર્મદા જિલ્લામાં પણ નર્મદા જિલ્લાના ગામડાઓનો વિકાસ થાય અને રસ્તાઓ થકી એમને ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ સારી મળી રહે એ માટે આ વિસ્તારના વિકાસના કામો ખૂબ સારી રીતે થઈ રહ્યા છે। એમાં રાજપીપળાના બ્રિજનું આજે ખાતમુહૂર્ત થયું છે।